કાઠિયાવાડના અમરેલી જિલ્લામાં આવેલું ખંભાળિયા ગામ. આટલા સુંદર દેખાવડા ક્યુટ છોકરાના આવા પગ હોય તો સ્વાભાવિક છે કે મા બાપ ચિંતિત હોય. કેટલીય જગ્યાએ દવાખાને લઈ જાય છે એના પપ્પા, પણ કોઈ ફરક પડતો નથી. છેવટે સુમિતના પપ્પા ડૉક્ટર નીરવભાઈ પટેલને મળે છે. અમદાવાદ ઓર્થોપેડિક સેન્ટરની મુલાકાતે આવે છે. સુમિતને સારી રીતે તપાસ કરીને ડૉક્ટર નીરવભાઈ ઓપરેશનની વાત કરે છે. ને ઓપરેશન કર્યા પછી આજે સુમિતનું જીવન બિલકુલ બદલાઈ ગયું છે. સુમિત ચાલી શકે છે, દોડી શકે છે, શરમ સંકોચ વિના ભણવા જઈ શકે છે અને સુમિતનો પરિવાર આજે એકદમ ખુશખુશાલ છે. સુમિત, મારું નામ વાઘ લાભાભાઈ પાતાભાઈ, ગામ ખાંભલિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. મારા બાબાને પગની તકલીફ હતી જન્મથી જ ને ક્લબ ફૂટ કહેવામાં આવે છે, એવી રીતના તકલીફ હતી. સુમિત ની ઉંમર અત્યારે 10 વર્ષ છે, પરંતુ તમે જોયું હોય કે જે જન્મજાત બાળકો હોય એમના પગ આવી રીતે જન્મતા હોય કે બંને પગ આવી રીતે વાંકા વળી ગયા હોય, જેને આપણી ભાષામાં ક્લબ ફૂટ કહેતા હોઈએ છીએ. તો એને સુમિતના જન્મજાતથી જ બંને પગમાં ક્લબ ફૂટ હતું. તો એણે એ વખતે જ્યારે જન્મ્યો ત્યારે એણે પટ્ટા પણ મરાયેલા છે. બંને પગમાં 5 થી 6 પટ્ટા મરાયા છે. નાના નાના નસ ખોલવાના ઓપરેશન પણ કરાયેલા છે. પરંતુ થોડા ટાઈમ પછી પાછો પગ વાંકો થઈ ગયો. જે પણ રીઝન હોય કે એમને પટ્ટો ના પહેરાયો પછી કે ધ્યાન રાખ્યું હોય ના રાખ્યું હોય, તો પાછો પગ વાંકો વળી ગયો. તો એમણે ત્યારથી લઈને છેક 9 વર્ષ સુધી કોઈ ધ્યાન ના આપ્યું, જેમ છે તેમ તેના તે જ પગે ચલાવ્યો. અને પછી પાછો જ્યારે 9 વર્ષનો થયો ત્યારે ડાબા પંજા માટે તેમણે ઓપરેશન કરાવ્યું. બહારથી જે ફિક્સેટર લગાવે કે જેને આપણે જેસ ફિક્સેટર કહેતા હોઈએ છીએ, એનાથી પંજો સીધો કરાવવાનું ઓપરેશન કરાવ્યું એમણે. પરંતુ કમ્પ્લીટ સીધો થયો નહોતો, અથવા તો કદાચ થયો હશે સીધો ને પાછો વાંકો વળી ગયો. પછી 10 વર્ષે તેઓ મારી પાસે આવ્યા. તો તેમાં જમણો પગ જે છે તે આખો જ જે 4 કમ્પોનન્ટ કહેવાય આપણે ક્લબ ફૂટના, કે આખો પગ અંદરની તરફ અને આખો વાંકો વળી ગયો હતો, તેની તે જ હાલતમાં હતો. અને જે ડાબો પગ છે તેની એડી ઊંચી રહેતી હતી અને અંદરની તરફ ફરેલો હતો. તો મેં જોયું કે એમને જમણા પગમાં તો હવે રિંગ વડે ધીરે ધીરે સીધો કરવો પડે ખેંચીને. બીજું કોઈ પદ્ધતિ નથી કે જેનાથી એ પગ સીધો થઈ શકે. અને ડાબી સાઈડ છે તો એમને આપણે એકવાર પટ્ટાથી ચાન્સ આપ્યો કે તમારો પટ્ટાથી થઈ શકે એવો છે તો આપણે પટ્ટાથી કરી જોઈએ. અને જમણી સાઈડ એમને આપણે રિંગ કે જેને આપણે ઇલિઝારો પદ્ધતિ કહીએ છીએ તેના વડે ઓપરેશન કર્યું. તો એમાં ધીરે ધીરે જે પગ આખો વાંકો વળી ગયો હતો તે પહેલા આપણે સીધો કર્યો. ધીરે ધીરે જેમ જેમ ચાકી ફેરવે તેમ આખો ઊંધાથી લઈને આવી રીતે સીધો થાય. એમાં લગભગ 2.5 મહિના જેટલો ટાઈમ લાગ્યો હતો પૂરેપૂરો સીધો થવામાં. આજે કમ્પ્લીટ ચાલી શકે છે. એના પહેલા બતાવ્યું હતું, પણ ત્યારે નાનો હતો ત્યારે કઈ બહુ સક્સેસ ન ગયું. હા, ઓપરેશન એકવાર પ્લાસ્ટર ને એવું કરાવ્યું હતું હર્ષદ ની બાજુમાંથી. હા, ડોક્ટર નીરવ સાહેબનો એને કોન્ટેક્ટ કરાવી અને મને અહીંયા મોકલ્યો. ઓપરેશન કર્યુંનો વર્ષ દિવસ થયું છે. આજે અત્યારે હાલે છે, સ્કૂલે જાય છે, દોડે છે, કમ્પ્લીટ. હા, છોકરાનું જીવન આરામ થઈ ગયો. હા, સાહેબના કામમાં ખૂબ સંતોષ છે આપણને. હા, સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબના કામમાં આપણને સંતોષ પૂરો.